હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ખોડલ ડાયમંડ ક્લાસ. ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાનું છે કે ઊંચા હીરા મીન્સ કે કોઈ વીણેલો માલ હોય. વીણેલો માલ કોને કહેવાય? તો આખી રફ હોય 2000 કેરેટની, એમના અંદરથી આપણે કોઈ પણ પર્ટિક્યુલર આપણને જે પીસ પસંદ આવે છે એ પીસને આપણે લેવાનો છે. તો 5% વીણવાનું હોય, 10% વીણવાનું હોય, તો 2000 કેરેટની થેલી હોય તો 5%માંથી જે માલ વીણાતો હોય, માનો કે 200 કેરેટ માલ થાય, 100 કેરેટ માલ થાય, તો 2000 કેરેટ રફમાંથી જે ઊંચામાં ઊંચો હીરો હોય એ આપણે વીણેલો હોય મિત્રો. તો એ ઊંચામાં ઊંચો હીરો વીણેલો હોય તો ઘણી કંપનીની અંદર આવી રીતના હીરા બનાવતા હોય છે. તો એ લોકોને આપણે જ્યારે પણ આપણે પ્લાનિંગ કરીએ ત્યારે એ લોકોને QCનું બહુ જ મહત્ત્વ હોય છે. અને આપણે કોઈ પણ પર્ટિક્યુલર શીખીને કોઈ પણ જગ્યાએ ટ્રાયમાં જતા હોઈએ છીએ તો આપણે ઘણીવાર QCની અંદર બહુ જ મિસ્ટેક કરતા હોઈએ છીએ, જેના કારણે આપણે જ્યારે પણ ત્યાં ટ્રાય મારીએ છીએ તો આપણું કામ વીક પડતું હોય અથવા તો QC વીક પડતું હોય. તો એ શેના માટે વીક પડે છે ઊંચા પીસની અંદર? તો આજે આપણે પ્રોપર પ્રેક્ટિકલ નોલેજ એમના માટેનું લેવાનું છે કે આપણું QC કેવું હોવું જોઈએ કે જ્યારે ઊંચા હીરાની અંદર આપણે પ્લાનિંગ કરીએ અથવા તો કોઈ ફેન્સીની રફ હોય એના અંદર પ્લાનિંગ કરીએ તો આપણું QC કેવું હોવું જોઈએ અને પ્લાનિંગ આપણું કઈ રીતે પર્ટિક્યુલર હોવું જોઈએ એ કંપનીની થિયરી વાઇઝ આપણે આજે શીખીશું મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે જે પીસ આપણો ઓપન કરેલો છે ઓલરેડી ઊંચો પીસ જ છે. તો એમના અંદર સૌ પ્રથમ તો આપણે QC કરવાનું છે મિત્રો. તો આપણે સૌથી પહેલાં ઇન્ક્લુઝનની અંદર જઈશું. ઇન્ક્લુઝનની અંદર જઈશું એટલે આપણે સૌથી પહેલાં QC ચેક કરવાનું છે કમ્પ્લેટ. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આમના અંદર આપણને દેખાઈ રહ્યું છે કે સ્કિનના ઇન્ક્લુઝન પણ ઘણા છે, સિમ્બોલના ઇન્ક્લુઝન મૂકેલા છે, અહીંયા હાર્ડ છે, અહીંયા આગળ ડોપની કસર પણ મૂકેલી છે. તો આપણે શું કરતા હોઈએ છીએ, મેજોરિટી આ ટાઈપના પીસ ભાળીને આપણે એક્સાઇટમેન્ટની અંદર શું QC બહુ જોઈએ નહીં અને ડાયરેક્ટલી યુઝ ઇગ્નોર કરીને પ્લાનિંગ કરી દેતા હોઈએ છીએ. અને QC જોઈએ આપણે તો આપણને ઘણી કસરો ચૂકાઈ જાય. તો એ શેના કારણે ચૂકાઈ જાય છે તો એ આપણે ખાસ જોવાનું છે. ઇન્ક્લુઝનમાં જઈને આ ટાઈપના ઊંચા પીસ હોય એને હંમેશા ઇન્વર્ટ ઇમેજમાં જઈને આપણે બ્રાઇટનેસ સેટ કરવાની છે મિત્રો, જેથી કરીને આપણને કમ્પ્લીટ બ્રાઇટનેસ સેટ થશે તો એમના અંદર વ્હાઇટ કસરો દેખાશે જેટલી પણ હશે એટલી. ઊંચા પીસની અંદર એક જીરમનો એક છેડો પણ છૂટતો હોય તો આપણે એ કમ્પ્લીટલી મૂકવાનું છે. તો આપણે ફર્સ્ટ તો આપણે QC કરવાનું છે. તો એમના અંદર આપણે પહેલાં તો પિન પોઈન્ટ જેમ કે PQથી આપણે જે કસર પકડીએ છીએ એ કમ્પ્લીટ આપણે પકડવાની છે, એક એક કસરને જોવાની છે. સ્ટાર્ટિંગમાંથી જ્યારે QC કરીએ ત્યારે ઉપરથી નીચે આવી રીતે કમ્પ્લીટ હીરોમાં નજર આવી જવી પડે. અને જેટલા પણ આપણને દેખાય છે તો હું કીબોર્ડ શોર્ટકટમાંથી ક્વિક ઇન્ક્લુઝન આપણે QC કરીએ છીએ. અહીંયા આગળ ક્વિક ઇન્ક્લુઝન આપણે લીધેલું છે ઓલરેડી. પછી ન્યૂ પ્લોટ આપણે લઈશું. ન્યૂ પ્લોટ લઈને આપણે અહીંયા આગળ જ્યાં આગળ ક્વિક ઇન્ક્લુઝન મૂકવાનું છે ત્યાં મૂકીશું, એન્ડ પ્લોટ કરીશું, ફરી એને નોર્મલ ફેરવીશું, ફરી આપણે ન્યૂ પ્લોટ લઈશું, ફરી આપણે ક્લિક કરીશું એટલે ક્વિક ઇન્ક્લુઝન આવી જશે અને એન્ડ પ્લોટ આપવાનું છે. તો મિત્રો આ ક્વિક ઇન્ક્લુઝન મુકાઈ ગયું છે. તો આટલી જ રીત છે જે પિન પોઈન્ટ કસર પકડવા માટેની રીત છે. ફરી આપણે જેટલા પણ ઇન્ક્લુઝન આવા પિન પોઈન્ટ છે એટલા કમ્પ્લીટ પકડવાના છે, કારણ કેમ કે આ ઊંચી વીણેલી જે રફ હોય છે એમના અંદર આ બહુ જ મહત્વનું હોય છે. એટલે આપણે ફરજિયાત આપણે એ વસ્તુને કમ્પ્લીટ ક્લિયર મૂકવાની છે. જેટલા પણ ક્વિક ઇન્ક્લુઝન જે છે એ આપણે કમ્પ્લીટ મૂકી દઈશું. પોઈન્ટ ઓલરેડી છે જ તે, બટ આમનો છેડો છૂટી ગયેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે આ છેડો જે છે છૂટી ગયેલો છે. તો એની અંદર આપણે 3Dમાંથી પણ આપણે મૂકી શકીએ છીએ. આવી રીતે પોઈન્ટર સાઇઝની અંદર કરવાનું છે. આપણે એન્ડ પ્લોટ આપવાનો છે, ફરી એને 19 ડિગ્રી પીસને ફેરવવાનો છે, ફરી આપણે આવી જ રીતે પોઈન્ટર સાઇઝ કરવાની છે. એટલે જે કસર પણ છે, જેટલો પણ છેડો છૂટે છે એટલો કમ્પ્લીટ આવી જશે. વધારાનો છેડો હોય તો આપણે અહીંયાથી કટ કરી દેવાનો છે આટલો. જેટલું પણ QC છે આમના અંદર કમ્પ્લીટ કરીશું મિત્રો. એમના પછી આગળની રીત જે છે બધી જ વસ્તુ આપણે સરળતાથી સમજીશું કે આટલા ઊંચા પીસની અંદર આપણે એકદમ ઝીણામાં ઝીણા પોઈન્ટ પણ આપણે પકડવા જરૂરી છે મિત્રો. કોઈ પણ જગ્યાએ આટલી ઊંચી રફ ચાલતી હોય ત્યાં તમારે પરફેક્શન QC ફરજિયાત કરવું પડશે મિત્રો, જેથી કરીને આપણે પહેલી જ ટ્રાય સિલેક્ટ થઈ શકીએ. કેમ કે જ્યાં પણ ઊંચા પીસ હોય ત્યાં QCનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. એમનું એક રીઝન છે કે જે પણ ઊંચો વીણેલો માલ હોય એ હંમેશા ફૂલ પેરોટી VVSનો માલ બનાવે
તો જ એમને પોસાય. જે રફની અંદર જે આંકડા કાઢેલા હોય એમના પૈસા પેદા તો જ થઈ શકે મિત્રો. એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ક્યુસી ની અંદર. પરફેક્ટલી બધા જ ઇન્ક્લુઝન આવી રીતે કમ્પ્લીટ પકડવાના છે. આપણે બ્રાઇટનેસ સેટ કરીને પણ જોઈ શકીએ છીએ. કોઈ પણ ઇન્ક્લુઝન ચૂકાઈ ગયેલું હોય તો આપણે પકડી શકીએ છીએ. પછી મિત્રો એક વસ્તુ એ છે કે જે સ્કિનના ઇન્ક્લુઝન, જેમ કે આ ટાઈપની કોઈ પણ ખાડ હોય તો એમના અંદર પણ ઓવર ડિટેક્શન હોય છે મિત્રો. તો જેટલા પણ ઊંચા પીસ હોય એમના અંદર કમ્પ્લીટલી આપણે ક્યુસી પણ કરવું જરૂરી છે. જે ઓવર હોય, ઓવર ડિટેક્શન હોય એમને પણ આપણે કાપવું જરૂરી છે, આટલું પણ. એટલે વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે ઓવર ડિટેક્શન કોઈ પણ પીસમાં, જે પણ પીસની અંદર હોય કમ્પ્લીટલી એમને આપણે કમ્પ્લીટ કરવાનું છે. આની આગળ આપણે એ પણ સમજવાનું છે કે પ્લાનિંગ કરતી વખતે આપણે શું વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ખૂબ જ મહત્વની વસ્તુ જેટલી પણ છે આજે આપણે કમ્પ્લીટલી એ વસ્તુ પ્રેક્ટિકલ નોલેજ સાથે શીખીશું મિત્રો. વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને આપણે એક પણ ચૂક ના થઈ શકે અને કમ્પ્લીટલી આપણને નોલેજ મળી શકે મિત્રો. આપણે ક્યુસી એટલા માટે ફાસ્ટ રીતે કરી શકીએ છીએ કેમ કે આપણે શોર્ટકટ કીનો યુઝ કરીએ છીએ મિત્રો. શોર્ટકટ કી જો આપણને માહિતી ના હોય તો આપણે આમના માટેનો વિડીયો પણ બનાવેલો છે આપણી ચેનલની અંદર છે. લિંક એમની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે મિત્રો. કોઈ પણ પર્ટિક્યુલર રેસો હોય મિત્રો, કોઈ પણ જીરમ હોય તો એમનો નોર્મલી છેડો, મીન્સ કે આ જીરમ છે તો એનો નોર્મલી આટલો છેડો પણ છૂટતો હોય તો પણ આપણે ક્યુસી કરવું જરૂરી છે ઊંચા પીસની અંદર. તો મિત્રો આપણો પીસ જે છે એ કમ્પ્લીટલી ક્યુસી થઈ ગયેલો છે. કોઈ પણ જગ્યાએ ઓવર ડિટેક્શન કે એવી કોઈ પણ વસ્તુ આપણને જોવા મળતી નથી. આપણે બધી જ વસ્તુ ચેક કરીએ છીએ એમના અંદર. ખાડના ઇન્ક્લુઝન ફરજિયાત મૂકવા જરૂરી છે મિત્રો. એ ઇન્ક્લુઝન આપણે ડિલીટ કરવાના નથી મિત્રો. ઘણી જગ્યાએ સિસ્ટમ હોય ઊંચા પીસની અંદર કે ભાઈ સ્કિનના જેટલા પણ ઇન્ક્લુઝન છે સિલેક્ટ બાય ડિસ્ટન્સ અહીંયા 100ના, તો 100ના ઇન્ક્લુઝન જેટલા પણ છે એટલા બધા જ સ્કિનના છે. અને જે ડ્રોપની કસરો છે તો ઘણી જગ્યાએ એવી સિસ્ટમ હોય છે કે એ ઇન્ક્લુઝનને આપણે ડિલીટ કરવાના હોય છે. તો આપણે અહીંયાથી 100ના ઇન્ક્લુઝન સિલેક્ટ કરેલા હોય તો ડિલીટ ઇન્ક્લુઝન કરો એટલે ઓલ આવે. ઓલ આપો એટલે એ ઇન્ક્લુઝન ઓલરેડી ડિલીટ થઈ જશે મિત્રો. અથવા તો કોઈ પણ જગ્યાએ ઘણી જગ્યાએ એવી પણ સિસ્ટમ હોય કે પર્ટિક્યુલર 100 થી 50ના ઇન્ક્લુઝન જે હોય એ આપણે યુઝ રાખવાના છે. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓટો લખેલું છે ત્યાં આપણે યુઝ કરી નાખશું એટલે ઓલ ઇન્ક્લુઝન 100ના જે છે એ યુઝ થઈ જશે મિત્રો. તો આ એક ટેકનિક છે. અને ઘણી જગ્યાએ એવું હોય કે કોઈ પણ ઇન્ક્લુઝનને ડિલીટ ના મારવાના હોય પણ સ્કિનના ઇન્ક્લુઝન બધા ફરજિયાત આપણે ઇગ્નોર રાખવાના હોય. તો 100ના ઇન્ક્લુઝન સિલેક્ટ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ટાઈપની કોઈ પણ ખાડ હોય તો એને ડબલ વાર ક્લિક કરવાથી એ અનસિલેક્ટ થઈ જશે મિત્રો. તો ખાડના ઇન્ક્લુઝન જે પણ હોય એને ઇગ્નોર નથી કરવાના. બાકીના બધા જ ઇન્ક્લુઝન જે છે એ આપણે ઇગ્નોર કરી દેવાના છે. તો મિત્રો આપણે 100ના ઇન્ક્લુઝન જે છે આ ડ્રોપનું જે છે એમને પણ ઇગ્નોર રાખવાનું છે જેથી કરીને આપણે ડ્રોપની અંદર જે ઓવર ડિટેક્શન છે એ ઇગ્નોર જ રહેશે. કારણ કે ત્યાં આગળ કોઈ કસર હોતી નથી બટ કેમિકલ ચોટેલું હોય અને કાળા ભાગ હિસાબથી ગેલેક્સી જે છે એ ત્યાં આગળ ઇન્ક્લુઝન મૂકી દે છે મિત્રો. તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ડ્રોપની અંદર કોઈ પણ ઇન્ક્લુઝન, કોઈ પણ પ્લાનિંગ કરતા હોય, આપણે વીક હીરાની અંદર કરતા હોય અથવા તો સારા હીરાની અંદર કરતા હોય તો આપણે એક ઇન્ક્લુઝનને ઇગ્નોર જ રાખવાનું છે. ઓલ ઇન્ક્લુઝન અહીંથી ઇગ્નોર કરી દઈશું. હવે આપણે અહીંયા જઈશું એન્ડ સિલેક્ટમાં. અહીંયા આગળ ઉપરના થોડા ઇન્ક્લુઝન જે છે એ આપણે બાકી રહી ગયેલા છે તો એમને રિઝાઇન લઈશું અને એક સાથે સિલેક્ટ કરી લઈશું. એ બધા જ ઇન્ક્લુઝનને પણ આપણે અહીંયા આગળથી એન્ડ કરીશું અને એમને પણ આપણે ઇગ્નોર કરીશું. ઓલ એન્ડ સિલેક્ટ. હવે આપણે અહીંયા આગળથી કલરમાં જઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે બધા જ ઇન્ક્લુઝન જે છે ઓલરેડી ઇગ્નોર થઈ ચૂકેલા છે. જેટલા પણ ચામડીના ઇન્ક્લુઝન જે છે એ બધા જ ઇગ્નોર થઈ ચૂકેલા છે. હવે આપણે અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનું છે કે સિલેક્ટ બાય સ્ટેટ ઓટો ઇન્ક્લુઝન જે યલો કલરના દેખાય છે એમને પણ આપણે યુઝ કરી લઈશું કેમ કે એક અસર ચાલે એવી નથી. આપણે અહીંયા આગળ ઊંચા પીસની અંદર VVSનું પ્લાનિંગ જ લેવાનું છે. એમના પછી આપણે કોઈ પર્ટિક્યુલર અમુક અસર રાખીને વજનનું પણ કમ્પેરિઝન કરવાની છે. હવે ફરીથી આપણે અહીંયા એન્ડ સિલેક્ટ આપવાનું છે અને અહીંયાથી કલર જોઈશું તો જેટલી પણ કસરો
જેટલી પણ ખાડો છે એ બધી જ વસ્તુ યુઝ રાખેલી છે આપણે, અને બાકીની જે સ્કિનના ઇન્ક્લુઝન જે ઓવરમાં છે એ વસ્તુ આપણે જે છે એ યુઝ રાખેલી છે, અને ખાડખૂડુના ઇન્ક્લુઝન જેટલા પણ છે એટલા કમ્પ્લીટલી આપણે યુઝ જ રાખવાના છે, જેથી કરીને આપણે મિસ્ટેક ના થાય કે ખાડ કોઈ પણ હીરાની અંદર ચાલશે નહીં મિત્રો. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ફૂલ પરફેક્શનથી કામ કરવાનું છે. હવે આમના અંદર આપણે એક મેકેબલ આપીશું, અને મેકેબલ આપીને આપણે જોઈશું કે આખો પીસ કેટલાનો આવે છે. તો ફર્સ્ટ તો આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, મેઇન પીસ ઉપર કમ્પ્લીટલી આપણે ફોકસ રાખવાનું છે કે મેઇન પીસ આપણો કેટલાનો આવે છે, કારણ કે એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે. વીક પીસની અંદર પણ ઇમ્પોર્ટન્સ છે અને ઊંચા પીસની અંદર પણ ઇમ્પોર્ટન્સ છે. તો ફર્સ્ટ તો આપણે અહીંયા રિમાઇન્ડર જોઈશું. તો રિમાઇન્ડર હકીકતની અંદર કેટલી રાખવી જોઈએ, કદાચ એ લોકો કોઈ પણ કંપનીની અંદર કહે આપણને કે 70ની પ્લેટ રાખવાની, 80ની પ્લેટ રાખવાની અથવા તો 100ની પ્લેટ રાખવાની, બધી જ કંપનીઓની અંદર અલગ અલગ પ્લેટ્સની રિમાઇન્ડર રાખવાની થિયરી હોય છે. તો આપણે અહીંયા આગળ 70ની પ્લેટ રાખવાની છે, જે 2 અને 90 પોઈન્ટ ટકાવારીમાં થાય છે મિત્રો. અહીંયા પર્સન્ટેજની અંદર ટકાવારી પણ બતાવશે, કોઈ પણ જગ્યાએ મિનિમમ પર્ટિક્યુલર 3 થી 3.5% વચ્ચેના રેશિયાની અંદર પ્લેટ હોય છે મિત્રો. તો આપણે અહીંયા આગળ 70ની પ્લેટ્સ રાખીશું. આપણે એક ચેક કરી લીધું છે. હવે આમને ડાયરેક્ટલી આપણે બેસ્ટ પેર આપવાનું છે મિત્રો. સૌ પ્રથમ તો આપણે VVS જ કંપની બનાવે છે, જે સારીમાં સારી પેરોટીજ બનાવવાની છે, એટલા માટે સૌથી પહેલાં તો આપણે હીરાને VVS કઈ રીતે આવે એ જ રીતે આપણે પ્લાન ચેક કરીશું મિત્રો. હવે આપણે જોઈએ છે કે 43% વજન આવેલું છે, અને આ પીસની અંદર એટલી બધી જગ્યા છે. તો આ પીસને અહીંયાથી આપણે એકવાર ક્લિક કરીને ફરી આપણે બેસ્ટ પેર આપીશું. આપણે જોઈ શકીએ છીએ કે એક સેન્ટનો પાછો ફરી એકવાર પીસ બેસી ગયેલો છે, અને ફરી આપણે અહીંયા આગળ પણ જગ્યા દેખાય છે. તો આપણે ફરી એકવાર આમના અંદર બેસ્ટ પેર આપીને જોઈ લઈશું. પહેલાં આપણે સૌથી પહેલાં બેસ્ટ પેરથી વજન ચેક કરવાનું છે મિત્રો, જેથી કરીને આપણે કમ્પ્લીટલી વજન મેળવી શકીએ. તો અહીંયા આગળ 5 દોરાનો પીસ આવે છે, હજુ પણ અહીંયા આગળ જગ્યા આપણને દેખાય જ છે. તો આપણે ફરી એકવાર બેસ્ટ પેર આપીશું એમના અંદર. અહીંયા પણ 5 દોરાનો પીસ બેસી ગયેલું છે મિત્રો. હવે પર્ટિક્યુલર કોઈ જગ્યા આપણને એવી દેખાતી નથી કે બેસ્ટ પેરની અંદર આની અંદર વજન વધી શકે મિત્રો. તો હવે આપણે આમને ડિલીટ ઓલ બટ ધીસ ફંક્શન લઈશું, એટલે જે સ્ક્રીન પર હીરા છે એ જ રહેશે, બાકીના જતા રહેશે. તો આપણે જોઈએ છે કે અહીંયા આગળ બેસ્ટ પેરની અંદર આપણને 47.90 વજન મળેલું છે, અને 21 સેન્ટ અને 7 પોઈન્ટ. હવે આપણે ફરી બીજો એક પ્લાન જોવાનો છે મિત્રો. મેકેબલ આપીશું આપણે. હવે બધા જ પીસ આપણે સોવલેસથી બેસાડવાના છે, અને પ્લેટ સેટ કરવાની છે, અને 7 દોરા સુધીનું પાય લેવાનું છે આપણે. તો ઘણીવાર 7 દોરા સુધીનું પાય લેવાનું હોય તો 5 દોરાનું જ પાય આવતું હોય, તો શું કરવું એ બધી જ રીત આજે આપણે કમ્પ્લીટલી શીખીશું. હવે આપણે સોવલેસથી પીસ બેસાડીશું, બધા જ પીસ. હજુ પણ આપણે 5 દોરા સુધીનું જ્યાં સુધી પીસ બેસે છે ત્યાં સુધી આપણે સોવલેસથી પીસ બેસાડવાના છે. તો મિત્રો અહીંયા 2 દોરાનો જ પીસ આવે છે. તો હવે સૌ પ્રથમ તો આપણે અહીંયાથી જે આ 7 પોઈન્ટનો પીસ છે ત્યાંથી આપણે સિલેક્ટ કરવાનો છે, એટલે 2 દોરાનો જે પીસ છે એ જતો રહેશે. જેટલા પણ રેડ ડોટ્સ દેખાય છે ત્યાં સુધી આપણે સિલેક્ટ કરવાનો છે. હવે આપણે આમના અંદર આપણે સેટિંગ કરવાનું છે કે 3 પાય છે એમના જગ્યાએ આપણે કદાચ 2 પાયે પણ પીસ ફાઇનલ થઈ જતો હોય તો આપણે પહેલાં એ વસ્તુ કરવાની છે. હવે રિમાઇન્ડર લઈશું, અહીંયાથી આપણે પ્લેટ સેટ કરવાની કોશિશ કરીશું. અહીંયા આગળ એક પ્લેટ્સ મૂકીશું આપણે. તો અહીંયા આગળ પણ આ પીસ તૂટે છે, અહીંયા આગળ આપણે એક પ્લેટ્સ મૂકીશું. આપણે જોઈ શકીએ છીએ કે પ્લેટ સેટિંગમાં પણ 3 પાય તો ફરજિયાત થશે જ, કેમ કે બધા જ એકબીજાની જગ્યામાં બહુ જ પર્ટિક્યુલર રીતે બેસી ગયેલા છે. તો આ પ્લાન આપણે રહેવા દઈશું એકવાર, અને ફરી એક બીજો પ્લાન આપણે જોઈ લઈએ એકવાર કે એમના અંદર જો ઓછા વજને બેસી જાય તો હજુ એકવાર આપણે ટ્રાય કરી લઈશું. ફર્સ્ટ તો આપણે સોવલેસ આપીશું. સોવલેસ પછી આ પીસની અંદર એકવાર બેસ્ટ પેર આપીશું. તો આપણે જોઈ શકીએ છીએ 1.2 સેન્ટનો પીસ બેસી ગયેલો છે. હવે આપણે આમના અંદર સોવલેસ આપીશું. હવે આમાં ફરી એકવાર સોવલેસ આપીશું. તો આપણે જોઈએ છીએ કે આટલું વજન આપણને મળી ગયેલું છે,
અને આમના અંદર 2 જ પાય થાય છે અને એક પીસ જે છે એ વિધાઉટ પાયમાં સેટ કરેલો છે આપણે. તો આમના અંદર 50.55 પોઈન્ટ વજન મળેલું છે અને 22.9 સેન્ટ વજન મળે છે આપણને. તો હવે ફરી આપણે ચેક કરવાનું છે કે 3 પાયની અંદર આપણને કેટલું વજન મળે છે. તો 23.2 મળે છે અને 51.22 મળે છે. આમના અંદર 3 પોઈન્ટ્સ માટે આપણે એક પાય કાઢી નાખીશું અને આ પીસને આપણે ફાઇનલાઇઝ કરવાનો થશે મિત્રો. તો આપણે જોઈ લઈએ એકવાર કે આ જે છે એ VVSની રીત છે. હવે આમના અંદર આપણે કદાચ જો QC બરાબર પરફેક્ટલી QC ના કરેલું હોત તો જે પ્યોરિટી જે છે VVS એ VVS પ્યોરિટી આપણને ક્યારેય મળે નહીં. કેમ કે આપણે શું જોતા હોઈએ છીએ કે રિફ્લેક્શનની અંદર ઘણીવાર આપણે અહીંયા રિફ્લેક્શનની અંદર જ પીસ જોઈએ છીએ, પણ આ તો જે છે ડ્રોપની કસર છે. બાકીના બધા જ પીસ જે છે આપણને VVS જ મળશે. તો આપણે આ રીતે પ્લાનિંગ કરવાનું છે મેન તો. કેમ કે જે ડ્રોપની કસર જે છે જ્યાં ડ્રોપ જ છે, જ્યાં કોઈ કસર જ નથી ત્યાં તો આપણે કંઈ જોવાનું જ નથી. પણ અહીંયા તમે કોઈ પણ એક કસર પર્ટિક્યુલર ચૂકી જશો તો જે પ્લાનિંગ કરવાનું છે એમના અંદર આપણને કોઈ પણ ચેકર જે ચેક કરશે ત્યારે આપણું મિસ્ટેક QCની અંદર હશે તો એ બેસાડશે નહીં. કેમ કે આ પીસ છે એમની અંદર QC બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે એના બધા જ પૈસા જે લગાવેલા હોય છે, જે પણ તૈયાર હાથમાં આવતું હોય આપણા, કે જે તૈયાર પોલિશ થઈને જે પણ પીસ આવતા હોય ડાયમંડ, એના અંદર જે પ્યોરિટી વીક થાય તો એ કોઈ પણ પાર્ટી જે કોઈ પણ શેડ હોય એ વેચતા હોય તો એમને એના અંદર નુકસાની થતી હોય છે મિત્રો. એટલા માટે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ઊંચા પીસ હોઈએ અથવા તો જ્યારે પણ આપણે કોઈ પણ ક્લાસીસની અંદર શીખતા હોય, કોઈ પણ ઓફિસની અંદર શીખતા હોય તો QC એક એવી વસ્તુ છે કે કમ્પ્લીટ આપણે ઓવર ડિટેક્શન અને હાફ ડિટેક્શન બંને વસ્તુ કમ્પ્લીટલી સમજવી જોઈએ અને શીખવી પણ જોઈએ મિત્રો. એટલે QC જો આપણું પરફેક્ટ હશે તો આપણા પ્લાનિંગમાં ક્યારેય પણ મિસ્ટેક થશે નહીં મિત્રો. આપણને ગમે એટલું વજન બેસાડતા સારી રીતે આવડતું હશે, ગમે એટલી પ્લેટ સેટ કરતા સારી રીતે આવડતી હશે, પણ આપણું QC જો પરફેક્ટ નહીં હોય તો આપણે ગમે વસ્તુ કરીશું તો એમના અંદર આપણને 100% રિઝલ્ટ મળશે નહીં. તો આ વસ્તુની અંદર આપણે કમ્પ્લીટલી QC શીખવાનું હોય છે અને કમ્પ્લીટ પ્લાનિંગ અને પ્લેટ સેટ કરવાનું બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્સ હોય છે. આપણા ક્લાસીસની અંદર પણ આપણે કમ્પ્લીટલી શીખવીએ છીએ QC, ગેલેક્સી પ્લાનિંગ અને પ્લેટ સેટ કરવા માટેનું અને કલર પ્યોરિટી બધી જ વસ્તુ આપણે કમ્પ્લીટલી શીખવીએ છીએ મિત્રો. આ ટાઈપનું કોઈ પણ નોલેજ લેવા માટે અમારા ક્લાસની મુલાકાત લો. આપણે ફ્રન્ટની અંદર ટાઇટલની અંદર ક્લાસનું એડ્રેસ સહિત કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો અથવા તો કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ ના સમજાયું હોય, વિડીયોની અંદર કાંઈ એવા ક્લૂઝ હોય જે તમને ના સમજાતા હોય ને તમારે એ ટોપિક પર વિડીયો જોતા હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.